સુરતની તાપી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। સુરતમાં સતત 3 દિવસે વરસાદથી તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। વરસાદ વરસતા સુરતની તાપી નદીમાં પાણીનું લેવલ વધ્યું। ઉકાઈથી સતત 2 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સુરત તાપી નદી પર આવેલો કોઝવે 8.3 મીટર વહી રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે। દિવાળીએ પણ મેઘરાજા દેવાવાળી કરશે, વાવાઝોડું પણ ત્રાટકી શકે। મેઘરાજા ગુજરાતમાંથી વિદાય લેવાના મૂડમાં જરા પણ નથી। ચોમાસું પીછો નથી છોડી રહ્યું। નવરાત્રિના અંતિમ દિવસો બગડ્યા બાદ હવે દિવાળીએ પણ દેવાવાળી કરવા આવી શકે છે। ગુજરાતમાં ઓક્ટોબર માસમાં વરસાદ પડતો રહેશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાક સૌરાષ્ટ્ર માટે ભારે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે। રાજકોટ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, દીવ સહિતના જિલ્લામાં વરસાદ પડી શકે છે તો 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપી છે। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। कल के लिए कच्छ, जामनगर, राजकोट और द्वारका, पोरबंदर और जूनागढ़ डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है। બીજી તરફ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે। ઓક્ટોબરમાં દિવાળી સુધી વરસાદનું જોર રહી શકે છે। ખરીફ અને રવિ બંને સિઝન માટે વરસાદ બની શકે છે વિલન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 થી 7 ઓક્ટોબરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે તો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે છે। 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ બની શકે છે। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો ચીઝવતી ઠંડી પડી શકે। ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે। હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે। 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે પરંતુ એક